નમસ્તે મિત્રો, એજ્યુકેશન હબ 354 ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 6ની ગણિતની પાઠ્યપુસ્તકનો પાઠ 3 સંખ્યા સાથે રમત, એનું સ્વાધ્યાય 3.1। જે મેં અગાઉના વિડીયોમાં તમને સામાન્ય પરિચયનો મેં જે વિડીયો મૂકેલો છે એ તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। હવે આજે આપણે શીખીશું સ્વાધ્યાય 3.1ના દાખલા। એમાં સૌથી પહેલો પ્રશ્ન છે કે નીચેની સંખ્યાઓના તમામ અવયવો લખો। હવે આગળ આપણે સમજી ગયા હતા કે અવયવ એટલે શું, તો કે અવયવ એટલે કે જે સંખ્યાને આપણે જેના વડે ભાગી શકીએ તે સંખ્યા તેનો અવયવ કહેવાય। દાખલા તરીકે અહીંયા આપણે 24 આપ્યા છે, તો 24ના અવયવ શોધવાના। તો આપણે 1થી જ શરૂઆત કરવાની એટલે આપણને બધા અવયવ મળી રહે। તો 1 ગુણ્યા 24, પછી 2 ગુણ્યા 12 એટલે કે 2 ગુણ્યા 12 24, પછી 3ના ઘડિયામાં 3 ગુણ્યા 8 24, 4માં 4 ગુણ્યા 6 24, પછી 5માં નહીં થાય, 6માં 6 ગુણ્યા 4 24, 7માં 24 નહીં આવે, 8માં 8 તરી 24, 9માં નહીં, 10માં નહીં, 11માં નહીં અને 12માં 12 ગુણ્યા 2 24, પછી 12 પછી સીધા 24ના ઘડિયામાં 24 એકા 24। તો અહીંયા આપણને 1 2 3 4 6 8 12 અને 24 એટલે કે 3 ને 3 6 ને 2 8 અવયવ મળ્યા। ત્યારબાદ બીજી છે રકમ 15। તો 15ના અવયવ જોઈએ તો 1 ગુણ્યા 15, પછી 2માં નહીં આવે, 3 ગુણ્યા 5 15, 4માં નહીં આવે, 5 ગુણ્યા 3 15 અને ત્યારબાદ સીધા 15 એકા 15। તો એના અવયવ મળશે આપણને 1 3 5 અને 15। ત્યારબાદ આવે છે ત્રીજી રકમ 21। તો એના અવયવ જોઈએ 1 ગુણ્યા 21, 2માં નહીં, 3 ગુણ્યા 7 21, પછી 4 5 6માં નહીં આવે, 7 ગુણ્યા 3 21 અને ત્યારબાદ સીધા 21 ગુણ્યા 1 એટલે કે એના અવયવ આપણને મળ્યા 1 3 7 અને 21। ત્યારબાદ છે ડી 27। 27ના અવયવ 1 ગુણ્યા 27, 3 ગુણ્યા 9, 9 ગુણ્યા 3 અને 27 ગુણ્યા 1 એટલે કે 1 3 9 અને 27। ત્યારબાદ છે 12। તો 12ના અવયવ જોઈએ 1 ગુણ્યા 12, 2 ગુણ્યા 6, 3 ગુણ્યા 4, 4 ગુણ્યા 3, પછી 5માં નહીં, 6 ગુણ્યા 2, પછી સીધા 12માં 12 ગુણ્યા 1 એટલે કે એના અવયવ આપણને મળ્યા 1 2 3 4 6 અને 12। ત્યારબાદની રકમ આવે છે 20। તો 1 ગુણ્યા 20, 2 ગુણ્યા 10, 4 ગુણ્યા 5, 5 ગુણ્યા 4, પછી 10 ગુણ્યા 2 અને 20 ગુણ્યા 1। તો એના અવયવ મળે છે 1 2 4 5 10 અને 20। ત્યારબાદની રકમ છે 18। તો એના અવયવ જોઈએ 1 ગુણ્યા 18, 2 ગુણ્યા 9, 3 ગુણ્યા 6, 6 ગુણ્યા 3, 9 ગુણ્યા 2 અને 18 ગુણ્યા 1 એટલે કે એના અવયવ મળશે 1 2 3 6 9 અને 18। ત્યારબાદની રકમ આવે છે 23। તો 23ના ફક્ત 2 જ અવયવ મળશે, એક તો 1 અને તે સંખ્યા પોતે એટલે કે 1 ગુણ્યા 23 અને 23 એકા 23। ત્યારબાદ આગળની રકમ છે 36। તો 36માં 1 ગુણ્યા 36, 2 ગુણ્યા 18, 3 ગુણ્યા 12, 4 ગુણ્યા 9, 6 ગુણ્યા 6, 9 ગુણ્યા 4, 12 ગુણ્યા 3, 18 ગુણ્યા 2 અને 36 એકા 36। તો આના હોય આપણને મળ્યા 1 2 3 4 6 9 12 18 અને 36। હવે અહીંયા આપણે અવયવ સમજી ગયા। હવે આગળના પ્રશ્ન 2માં છે કે પ્રથમ 5 અવયવી લખો। તો જે આપણે અગાઉના વિડીયોમાં સમજ્યા હતા કે અવયવી એટલે જે સંખ્યા હોય તે સંખ્યાનો ઘડિયો બોલતું જવાનું એ જવાબ લખતું જવાનું। તો પહેલી રકમ છે 5। તો 5ના અવયવી 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20 અને 5 એ 5 25। અહીંયા આપણે પ્રથમ 5 અવયવી જ લખવાના છે। ત્યારબાદ બીજી રકમ છે 8।
તો 8ના અવયવી જોઈએ. 8 એકા 8, 8 દુ 16, 8 તરી 24, 8 ચોક 32 અને 8 પંચા 40. ત્યારબાદ ત્રીજી રકમ છે 9. 9ના અવયવી તો કે 9 એકા 9, 9 દુ 18, 9 તરી 27, 9 ચોક 36 અને 9 પંચા 45. ત્યારબાદનો પ્રશ્ન 3 તો કે ઊભી હરોળ 1 ને ઊભી હરોળ 2 સાથે જોડો. અહીંયા મેં સીધા તમને જવાબ જ સમજાવીને લખ્યા છે. તો પહેલી હરોળમાં છે 35. તો કે 35 શું છે? તો કે 7નો અવયવી છે. 7 પંચા 35. પછી 15 તો એ 30નો અવયવ છે, એટલે કે 15 દુ 30. 30ના અવયવમાં 15 એક અવયવ છે, એટલે 30નો અવયવ ગણાય. પછી છે 16 તો 16 એ 8નો અવયવી છે, એટલે કે 8 દુ 16. પછી 20 એ 20નો જ અવયવ છે, કારણ કે પોતે સંખ્યા પોતાનો અવયવ હોય છે. ત્યારબાદ છે 25 તો કે 50નો અવયવ. 50ના અવયવ આપણે શોધીએ તો એમાં આપણને 25 મળે. ત્યારબાદની ચોથી રકમ છે પ્રશ્ન 4 કે 100 સુધીના 9ના બધા જ અવયવી શોધો. એટલે કે 100 સુધીના બધા જ 9ના જેટલા પણ અવયવ હોય બધા આપણે લખવાના. હવે અવયવી આવે એટલે આપણને ખબર છે કે આપણે 9ના ઘડિયાથી શરૂઆત કરીશું. તો 9 એકા 9, 9 દુ 18, 9 તરી 27, 9 ચોક 36, 9 પંચા 45, 9 છંગ 54, 9 સીતા 63, 9 અઠા 72, 9 9 81, 9 દાન 90. અને એના પછી 9 ગુણ્યા 11, 9 11, 99. આપણે અહીંયા 100થી નાની લેવાના છે, એટલે આપણે અહીંયા 99 સુધીની રકમ લઈશું. તો મિત્રો, આજની આપણે સ્વાધ્યાય 3.1ના બધા જ દાખલા મેં તમને ખૂબ જ સરળ અને સહેલી રીતે સમજાવ્યા. હવે આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 3.2 સમજીશું. ત્યાં સુધી મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.